દરેક સમય અને દરેક માસના એક એક દેવ છે. કાર્તક માસના ઈષ્ટદેવ છે ભગવાન ગોવર્ધનનાથ. માગસર માસના ઈષ્ટ છે ભગવાન વિષ્ણુ. પૌષ માસના ઈષ્ટ છે માં ભગવતી. મહામાસ ભગવાન શિવ. ફાગણ માસ ભગવાન નૃસિંહ. ચૈત્ર માં ભગવતી અને પિતૃનારાયણ. વૈશાખ ભગવાન વિષ્ણુ. એમ 12 માસના એક એક દેવ છે. પણ જ્યારે અધિક માસ પ્રગટ થયા અને ભગવાન અધિક માસ પ્રયાણ કરતા કરતા ભગવાન વિષ્ણુના નિકટમાં આવ્યા. એક નતમસ્તકે ભગવત શરણાગતિ પ્રાપ્ત કરી ભગવત ચરણમાં આવીને ઉભા છે. ભગવાન નારાયણે અધિક માસને પૂછ્યું, નિરાશ થવાનું કારણ શું? અધિક માસે કહ્યું, પ્રભુ, આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ મારો સ્વીકાર નથી કરતી. અને આ કથાને સમજો. અમુક સમય પછી, અમુક અવસ્થા પછી, અમુક સમય અને અમુક અવસ્થા પછી આપણા બધાની દશા અધિક માસ જેવી થાય છે. બધાની. સમાજ, પરિવાર, પારિવારિક લોકો જ્યારે આપણા ના થાય ને પછી બોલવું સહેલું છે, પણ એ પ્રમાણે સમર્પિત થઈ ભગવાન શરણાગતિ પ્રાપ્ત કરવી બહુ અઘરી છે. બાકી બધી બાજુથી રસ્તા જ્યારે બંધ થઈ જાય, અધિક માસ ભગવાનની પાસે જઈને કહે છે, પ્રભુ, મને કોઈ રાખતું નથી, મને કોઈ બોલાવતું નથી, મને કોઈ સ્વીકારતું નથી. તો ભગવાને શું કીધું કે કોઈ તને એક્સેપ્ટ કરવા તૈયાર નથી, કોઈ રાખવા તૈયાર નથી, કોઈ બોલાવવા તૈયાર નથી. ચાલ, આજથી તારી જવાબદારી હું લઉં છું. આજથી તારા નામથી ને મારા નામથી જગતના જે પણ જીવો સ્મરણ કરશે એને અનેક માસ કરતા અનંત ગણું પુણ્ય એ જીવને પ્રાપ્ત થશે.